આપણા મનને વર્તમાન ક્ષણમાં રાખીએ, કમરને સીધું કરી લઈએ અને ચહેરા ઉપર એક સ્મિત રાખીએ. શ્વાસ ભરીએ, ધીરેથી શ્વાસ છોડીએ. ઓમકારના ઉચ્ચારણ માટે શ્વાસ ભરીએ. શરીર, શ્વાસ અને મનને એક લય કરી લઈએ. Let us unite our body, mind and breath. યોગા એ આપણા શરીર, મન અને શ્વાસનું યુનિયન છે, જોડાણ છે. Slowly and gradually, ધીરે ધીરે સમય લેતા લેતા આંખો ખોલી શકો છો. વેલકમ ઇન અવર સન્ડે Q&A સેશન્સ. તમારા બધાનું સ્વાગત છે આપણા સાપ્તાહિક રવિવારના દિવસે ક્વેશ્ચન અને આન્સર સેશનમાં. કેમ છો બધા તમે? હાઉ આર યુ ડુઈંગ? અને તમારું લાસ્ટ વીક મંડે ટુ સેટરડે કેવું રહ્યું? જલ્દીથી કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. શું અનુભવ રહ્યો તમારો આ વીકમાં? શું નવું નવું જાણવા મળ્યું? શરીર અને મનના પ્રત્યે શું નવું નવું અલગ અલગ વસ્તુઓ તમે અનુભવ કરી રહ્યા છો એનો જલ્દીથી અમને એક્સપિરિયન્સ જણાવો. યસ, શેર યોર એક્સપિરિયન્સ ઇન ધ ચેટ બોક્સ ફોર લાસ્ટ 1 week. સો આપણે જલ્દીથી એક ફરી માસ્ટર ક્લાસ સેશન લઈને આવીશું, મે બી નેક્સ્ટ ઓર નેક્સ્ટ ટુ નેક્સ્ટ વીક. હું ઓલરેડી માસ્ટર ક્લાસના ટ્રેનર માટે કમ્યુનિકેટ કરી રહ્યો છું. તો જે ગેસ્ટ ફેકલ્ટી છે એમના અવેલેબિલિટી પ્રમાણે આપણે નેક્સ્ટ વીક ક્યાં તો નેક્સ્ટ ટુ નેક્સ્ટ વીકમાં રાખીશું. અને નેક્સ્ટ વીકના પછીના માસ્ટર ક્લાસમાં, આના પછીના માસ્ટર ક્લાસમાં આપણે જલનીતિ ઉપર પણ એક માસ્ટર ક્લાસ કરવાના છે. તો જે રીતે મેં લાસ્ટ સેશનમાં પણ કીધું હતું કે બધા એક જલનીતિ પોડ જે છે એ પરચેસ કરી લેજો. ઓકે, એ તમને એમેઝોન ઉપર મળી જશે, ત્યાં તો કોઈ પણ આયુર્વેદા શોપ ઉપર પણ તમને મળી જશે. અને આપણે એને શીખીશું કેવી રીતે આપણે પોતે કરી શકાય. ઓકે, જલનીતિ ઇઝ અ વેરી પાવરફુલ ક્રિયા ટેકનિક જે આપણા નાકની અંદર આપણે જે નેસલ ફેરિન્જીસ જેને કહેવાય છે એની અંદર જે પણ બેક્ટેરિયા હોય છે, જે પણ જર્મ્સ હોય છે એને દૂર કરે છે. અને તમને એકદમ તમારા માઇન્ડમાં હલકું લાગે છે, તમને એનાથી ધ્યાન જે છે ખૂબ સારું થાય છે. રાઈટ, ઇટ ઇઝ વેરી બેનિફિશિયલ. જે લોકોને માઇગ્રેનનો ઇસ્યુ છે, જે લોકોને સાઇનસીસનો ઇસ્યુ છે, એમાં પણ ઘણી રાહત આપે છે જલનીતિ ક્રિયા. ઇટ ઇઝ વન ઓફ ધ ક્લિન્ઝિંગ પ્રેક્ટિસ. ઓકે, શૌચ ક્રિયા છે એક જલનીતિ અને ખૂબ સરસ છે. હું પોતે પણ એને સમટાઈમ્સ વન્સ ઇન અ વીક, વન્સ ઇન અ 5 days એવી રીતે હું એને કરતો હોઉં છું. ઇટ ઇઝ વેરી બેનિફિશિયલ. વી વિલ લર્ન ઇટ. ઓકે, આપણે એને શીખીશું કેવી રીતે આપણે પોતે કરી શકીએ. એવું કહેવાય છે કે આયુર્વેદાની અંદર અને યોગની અંદર અમુક શતક્રિયા હોય છે અને વન ઓફ ધ શતક્રિયા ઇઝ જલનીતિ. પછી એક છે સ્તન પ્રક્ષાલન છે, એ પણ એક શતક્રિયા છે. ધોતી એક શતક્રિયા છે. નવલી એક શતક્રિયા છે. રાઈટ, પછી સૂત્ર નીતિ, નાકમાંથી સૂત્ર નાખીને મોઢામાંથી કાઢવાનું હોય છે, એ પણ એક ક્રિયા છે. ડોન્ટ વરી, એ આપણે નથી કરવાનું. એ થોડી એડવાન્સ પ્રેક્ટિસ છે. જ્યારે તમે ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે જાઓ છો, એડવાન્સ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ, ત્યાં તમે સૂત્ર નીતિ કરો છો. તમારા નાસિકામાંથી એક સૂત્ર નાખતા હો છો અને એને મોઢામાંથી કાઢીને એને થોડુંક અપ એન્ડ ડાઉન પુલ કરતા હોય છે, જેનાથી આપણા
નેશનલ પેસેજની અંદર જે પણ મ્યુકસ હોય છે, જે પણ બેક્ટેરિયા હોય છે, એ સૂત્ર દ્વારા બહાર આવી જાય છે. યા ઇટ ઇઝ ઓલ્સો વેરી પાવરફુલ પ્રેક્ટિસ. આ બધું આપણા ઋષિઓ જે છે એ લોકો એ આપણને આ બધું વરદાન, આપણને એક વિદ્યા આપી છે. એટલા માટે આજના મોડર્ન ટાઈમમાં જેટલું આપણે ફોલો કરી શકીએ, જલનીતિ છે, પછી કપાલભાતિ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ક્રિયા. કપાલભાતિ ઘણા લોકો એને પ્રાણાયામ કહેતા હોય છે આઉટસાઇડ, બટ કપાલભાતિ પણ એક ક્રિયા છે. કેમ કે કપાલભાતિ કરવાથી ઘણા બધા ડિટોક્સિફિકેશન આપણા બોડીમાં થતું હોય છે. આપણા શરીરમાંથી ટોક્સિક્સ જે છે એ બહાર આવતું હોય છે. એટલા માટે ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ઇન્સ્ટન્ટ ડિટોક્સિફાઈંગ પ્રાણાયામ ક્રિયા. કપાલભાતિ કરવાથી શું થાય છે, આપણું લિમ્ફેટિક ડ્રેનેજ જે છે, આપણા બોડીની અંદર એક લિમ્ફેટિક સિસ્ટમ હોય છે જે એવરી મુવમેન્ટ, એવરી બ્રીધિંગ, એવરી બ્રીથ આઉટ એ ટોક્સિક્સ અને સ્ટ્રેસને બહાર ફેંકતું હોય છે. તો કપાલભાતિ કરવાથી આ જે પ્રોસેસ છે લિમ્ફેટિક ડ્રેનેજની એ ફાસ્ટ થઈ જાય છે. અને એટલા માટે જે શરીરમાં ટોક્સિક અને સ્ટ્રેસ છે ઇન્સ્ટન્ટલી ડિટોક્સિફાઈ કરે છે કપાલભાતિ. ઓકે, દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ક્રિયા. ઇટ ઇઝ નોટ પ્રાણાયામ. જય ગુરુદેવ રાધિકા બેન, જય ગુરુદેવ પ્રિયંકા પટેલ, જય ગુરુદેવ એવરીવન. સો આઈ વોન્ટ ટુ હિયર યોર લાસ્ટ વીક એક્સપિરિયન્સ. તમારો આખું વીક, સપ્તાહ કેવું રહ્યું જલ્દીથી લખીને જણાવો. અને પછી આપણે થોડુંક કંઈક ચર્ચા કરીએ, કંઈક ઇન્ટરેસ્ટિંગ વાતો કરીએ, અને પછી આપણે સેશનને વિરામ આપીશું. આઈ નો સન્ડેનું સેશન આપણું જે હોય છે એ થોડુંક ઇન્ટ્રેક્શન હોય છે, બિકોઝ મંડે ટુ સેટરડે આપણે ખૂબ યોગા કરતા હોઈએ છીએ અને મસ્ત સ્ટ્રેચિંગ કરતા હોઈએ છીએ, પ્રાણાયામ, ધ્યાન, થોડું નોલેજ પોઈન્ટ પણ સાંભળતા હોઈએ છીએ એવરી સેશનમાં. તો સન્ડે થોડુંક આપણે ઇઝ જસ્ટ લાઈક અ વેરી રિલેક્સિંગ સેશન, જસ્ટ થોડું ઇન્ટ્રેક્શન. હું તમારો અનુભવ જાણવા માંગતો હોઉં છું આખા વીકનો. તમને કોઈ પ્રશ્ન હોય એ તમે પૂછી શકો છો, રાઈટ? બહુ જ સરસ રહ્યું રાધિકા સલેડિયા. ઓકે રાધિકા જી, તમે આવવાના હતા અમદાવાદ આપણા સેન્ટર ઉપર. સો whenever you come just let me know. Okay, you can meet me there. તમે મને મળી શકો છો. હું મોસ્ટલી સેન્ટર પર હોઉં છું આફ્ટરનૂન ઇવનિંગ ટાઈમ સુધી. ઓકે, ખૂબ જ સરસ રહ્યું જ્યોતિ ચૌહાણ. ગુડ ગુડ. સી યોગના અભ્યાસ સાથે સાથે ઘણું બધું આપણને ક્લેરિટી મળી રહી છે માઇન્ડની અંદર. આપણે એક્શનની અંદર સિન્સિયરિટી પણ આવી રહી છે, આપણા જીવનની અંદર અનુશાસન પણ આવી રહ્યું છે, રાઈટ? સો ગુરુદેવ શશી રવિશંકરજી ખૂબ જ સરસ કહે છે કે યોગા પ્રેક્ટિસીસ એન્ડ સુદર્શન ક્રિયા બ્રિંગ્સ ક્લેરિટી ઇન માઇન્ડ. આપણા મનમાં ક્લેરિટી લાવે છે, પ્યોરિટી ઇન યોર હાર્ટ, આપણા હાર્ટમાં પ્યોરિટી લાવે છે, અને સિન્સિયરિટી ઇન યોર એક્શન. આપણી હરેક એક્શનની અંદર પણ અનુશાસન અને ડિસિપ્લિન આવી જાય છે, સિન્સિયરિટી આવી જાય છે. So clarity in mind, purity in heart, and sincerity in action is the formula to live our life. Yes, very beautiful, right? And again, three things are very important when you are walking on path. Passion when you are working outside. Dispassion when you are turning inwards. And all the time you should keep compassion. So passion, dispassion and compassion is also very important. જ્યારે તમે વર્લ્ડલી થિંગ્સમાં કામ કરી રહ્યા છો, તમે તમારું જે કર્મ કરી રહ્યા છો, ત્યારે પેશન હોવું જોઈએ, રાઈટ? પેશન એ તમને ડ્રાઈવ કરે છે તમારા લાઈફની અંદર. ઉત્સાહ, એક સાહસ હોવું જોઈએ, રાઈટ? પછી તમારું છે એ ડિસ્પેશન. જ્યારે તમે યોગ અભ્યાસ કરો છો, જ્યારે તમે અંતર્મુખી થાઓ છો, ધ્યાન કરો છો, ત્યારે ડિસ્પેશન થવું ખૂબ જરૂરી છે. ઘણા બધા લોકોને એ જ નથી ખબર કે પ્રવૃત્તિની સાથે નિવૃત્તિ પણ ખૂબ જરૂરી છે. બસ તમે પેશન 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 રાખો તો બહુ રેસ્ટલેસ થઈ જાઓ, તમને રાત્રે ઊંઘ પણ નહીં આવી શકે પ્રોપરલી. યોગા પ્રેક્ટિસ તમને શું કરે છે? ડિસ્પેશનેટ કરે છે, તમને અંતર્મુખી કરે છે. સો વેન યુ આર વર્કિંગ આઉટસાઇડ, પેશન. વેન યુ આર ટર્નિંગ ઇનવર્ડ્સ, ડિસ્પેશન. અને ઓલ ધ ટાઈમ કમ્પેશન, કરુણા. હરેક વ્યક્તિ માટે, હરેક પરિસ્થિતિમાં હેવિંગ કમ્પેશન એ બહુ જરૂરી છે. જે તમને કરુણા જે છે આપણો સ્વભાવ છે, અને યોગનો અભ્યાસ તમને કરુણાના અંદર પણ તમને સરસ રીતે મજબૂત રાખે છે. મારે હમણાં 2 સન અને બેબીનું ઇન્ટ્યુશન પ્રોગ્રામ પત્યું, બસ હું ફ્રી થઈ એટલે આવીશ. ઓકે, યસ.
લિગામેન્ટ હલકું ક્રેક થયું 1 મંથ થયું છે તો મને યોગા કરવા જોઈએ. અલ્કા સલોટ. ઓકે, લિગામેન્ટ જો ક્રેક થયું હોય અને હજુ 1 મંથ થયું છે તમને, તો આઈ વુડ સજેસ્ટ પ્લીઝ ટેક પ્રોપર રેસ્ટ બીકોઝ નાઉ રાઇટ નાઉ યોર લિગામેન્ટ ઇઝ ગેટિંગ હીલ. ઓકે, એક હીલિંગ પ્રોસેસમાં છે અને એ ટાઈમ પર તમે જો વધારે પ્રેશર અને સ્ટ્રેચ કરશો તો એની જે રિકવરી પ્રોસેસ છે થોડી સ્લો થઈ જશે. ઓકે, ટેક પ્રોપર રેસ્ટ અલકાબેન. એન્ડ તમારા ફિઝિયોથેરાપી જો ચાલી રહી હોય તો ફિઝિયોથેરાપી પર વધારે ફોકસ કરો. ઓકે, અને તમે થોડું પ્રાણાયામ અને ધ્યાન કરી શકો છો. ઓકે, એવી કોઈ પણ સ્ટ્રેચ તમે ના કરો કે જે તમને વધારે એના ઉપર પ્રેશરાઇઝ ફીલ કરાવે તમારા લિગામેન્ટ ઇન્જરી ઉપર. રાઈટ, તમે બેઠા બેઠા સૂક્ષ્મ વ્યાયામ કરી શકો છો, થોડું પ્રાણાયામ કરી શકો છો, થોડું ચેન્ટિંગ કરી શકો છો ઓમ નમઃ શિવાય, અને લાસ્ટમાં યોગ નિદ્રા પણ જરૂરથી કરો. યોગ નિદ્રા તમે રેગ્યુલર કરો, એનાથી તમારી હીલિંગ પ્રોસેસ જે છે એ ફાસ્ટ થઈ જશે. ઓકે, સોરી. ખૂબ સરસ લાગે છે કિન્નરી પટેલ. યસ, સરસ રહ્યું. સી યોગ બસ ખાલી આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ કે આપણે રોજ આવીને ક્લાસમાં અટેન્ડ કરીએ છીએ અને યોગનો અભ્યાસ કરીએ છીએ. ઇટ ઇઝ અ વેરી સ્મોલ પાર્ટ ઓફ યોગા પ્રેક્ટિસ, રાઈટ? બટ જે ઓવરઓલ હોલિસ્ટિક હેલ્થ છે એ આપણું બસ ખાલી ફિઝિકલ હેલ્થ નથી. જે લોકોએ હેપીનેસ પ્રોગ્રામ કર્યો છે, સુદર્શન કરીએ, એમને ખ્યાલ હશે આપણા એક્ઝિસ્ટન્સના 7 લેયર્સ છે. રાઈટ, વી ડોન્ટ હેવ જસ્ટ બોડી. We have body, we have breath, we have mind, we have intellect, we have memory, we have ego and we have self. તો આ આપણા અસ્તિત્વના 7 સ્તર છે. શરીર, શ્વાસ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આપણો આત્મા પોતે, આપણી ચેતના, જેને આપણે કોન્શિયસનેસ કહીએ છીએ, જેને આપણે સોલ કહીએ છીએ, જેને આપણે સ્પિરિટ કહીએ છીએ, અલગ અલગ નામથી આપણે એમને ઓળખીએ છીએ. તો આ જે આખી જર્ની છે ને, ઇટ ઇઝ ફ્રોમ બોડી ટુ અવર સેલ્ફ. સો આ હરેક 7 સ્તર જે જ્યારે એના બેસ્ટ હોય અને જ્યારે એ હાર્મોનાઇઝ હોય ને, ત્યારે જ આપણે સરસ રીતે યોગનો આનંદ લઈ શકીએ અને યોગનો અભ્યાસનો આપણે એકદમ એક્સપિરિયન્સ કરી શકીએ. તો આ હરેક સ્તર જે છે એનું ડેફિનેશન કેવું હોવું જોઈએ, પ્રોપર અને હેલ્ધી 7 સ્તર કેવા હોવા જોઈએ? તો બોડી જે છે એ ડિસીઝ ફ્રી હોવું જોઈએ આપણું. ઓકે, યોર બોડી શુડ બી ડિસીઝ ફ્રી. આપણો શ્વાસ જે છે કેવો હોવો જોઈએ? ક્વેવર ફ્રી, કંપન રહિત શ્વાસ હોવો જોઈએ. શ્વાસ હંમેશા આપણે જ્યારે બેઠા પણ હોઈએ નોર્મલી, તો આપણો શ્વાસ ફૂલતો નહીં હોવો જોઈએ. આપણો શ્વાસ હંમેશા લાંબો અને ઊંડો હોવો જોઈએ. તમને ખબર છે ટર્ટલ થિયરી? કેટલા લોકોને ટર્ટલ થિયરી વિશે ખ્યાલ છે? સો ટર્ટલ જે છે ને એ આખા વર્લ્ડની અંદર, આખા પ્લેનેટની અંદર સૌથી લાંબુ આયુષ્ય ભોગવવાળું ક્રિએચર છે અને એનું રીઝન છે એનો શ્વાસ. ટર્ટલ 1 મિનિટમાં ખાલી 2 થી 3 શ્વાસ ભરે છે, એકદમ લાંબા, ઊંડા અને સ્લો અને સૂક્ષ્મ શ્વાસ ભરે છે. અને ટર્ટલ છે ને હરેક વસ્તુને સ્લોલી કરે છે, એકદમ સ્લોલી, કોઈ વસ્તુને ફાસ્ટ નથી કરતું. તો જ્યારે એના શ્વાસ આટલા ધીરે ચાલતા હોય છે ને, ત્યારે એની હરેક એક્શન એકદમ સ્લો થઈ ગઈ છે અને એટલા માટે એ આટલું લાંબુ આયુષ્ય ભોગવે છે. એટલા માટે લોંગર યોર બ્રેથ, સ્લોઅર યોર બ્રેથ, મોર યોર લાઈફ ઇઝ. દેટ ઇઝ અ સિક્રેટ. યસ, તો આપણો શ્વાસ હંમેશા લાંબો અને સૂક્ષ્મ અને ઊંડો હોવો જોઈએ. તમે જોશો કે જ્યારે પણ તમારું માઇન્ડ થોડું ફાસ્ટ થઈ જાય, બહુ બધા વિચાર આવે, તો તમારા જે શ્વાસ છે ને એની પેટર્ન પણ ચેન્જ થઈ જાય. તો એટલા માટે તરત જ શ્વાસ ઉપર ધ્યાન લાવો અને પૂર્ણ યોગિક શ્વાસ જે આપણે અભ્યાસ કરીએ છીએ આપણા ડેલી ક્લાસમાં, એનો અભ્યાસ કરો. તમે નોટિસ કરશો એકદમથી તમારું માઇન્ડ જે છે સેટલ થઈ જશે અને મન વર્તમાન ક્ષણમાં આવી જશે. ઓકે, સો બોડી ડિસીઝ ફ્રી, બ્રેથ ક્વેવર ફ્રી, કંપન રહિત શ્વાસ, મન જે છે એ છે સ્ટ્રેસ ફ્રી માઇન્ડ. એનો મને મનુષ્યના કારણ બંધન મોક્ષ. આપણું મન જે છે એ સૌથી મોટું આપણું કહેવાય છે મિત્ર છે અને આપણું દુશ્મન પણ છે. જો આપણે એને સાચવી શકીએ છીએ, આપણા કંટ્રોલમાં છે, તો આપણું મિત્ર છે, અને જો આપણે એને કંટ્રોલમાં નથી રાખતા તો આપણું દુશ્મન બની જાય. રાઈટ, તો મનને સ્ટ્રેસ ફ્રી રાખવું ખૂબ જરૂરી છે. ઓકે, પછી આપણું ઇન્ટેલેક્ટ. ઓકે, ફર્સ્ટ બોડી, બ્રેથ, માઇન્ડ, દેન ઇન્ટેલેક્ટ, બુદ્ધિ. તો બુદ્ધિ કેવી હોવી જોઈએ? શાર્પ હોવી જોઈએ. ઇટ્સ લાઈક અ લેઝર બીમ. ઓકે, ઇફ યુ વોન્ટ ટુ ચોપ ધ વુડ, દેન યોર એક્સ હેઝ ટુ બી શાર્પ. અગર તમને લાકડું કાપવું છે તો તમારી કુહાડી મજબૂત હોવી જોઈએ અને સ્ટ્રોંગ હોવી જોઈએ અને શાર્પ હોવી જોઈએ. યસ, તો
તો એટલા માટે જીવનની અંદર આપણી જે બુદ્ધિ છે ને એ પણ આપણે તીક્ષ્ણ રાખવી પડશે, કેમ કે બુદ્ધિ જ્યારે ડલ થઈ જશે ને તો એ ભ્રષ્ટ થઈ જશે, અને ભ્રષ્ટ બુદ્ધિ, ડલ બુદ્ધિ જે છે એ આપણને જીવનમાં પ્રોપર ડિસિઝન લેવામાં આપણને હેલ્પ નહીં કરશે. ખોટા ડિસિઝન આપણે લઈ લઈશું અને રિગ્રેટ કરીશું. ઓકે, આફ્ટર ઇન્ટેલેક્ટ અવર મેમરી હેઝ ટુ બી ટ્રોમા ફ્રી. મેમરીની અંદર કોઈ પણ ટ્રોમા નહીં હોવું જોઈએ, અને પાસ્ટ ઇમ્પ્રેશન્સ, પ્રેઝન્ટ ઇમ્પ્રેશન્સ એનાથી ફ્રી હોવું જોઈએ, રાઈટ. આફ્ટર મેમરી અવર ઈગો કેવો હોવો જોઈએ? ઓલ ઇન્ક્લુઝિવ ઈગો. અક્સર આપણે ઈગોને થોડુંક રોંગ સમજતા હોઈએ છીએ કે બહુ ઈગો છે આ પર્સનને. નો, ઈગો વગર આપણું અસ્તિત્વ પણ પોસિબલ નથી. તો ઈગોને કેવું રાખવું જોઈએ? ઈગો હેઝ ટુ બી વેરી સટલ. ક્યાં તો પછી એને એવું રાખો કે એવરીથિંગ બિલોંગ્સ ટુ મી એન્ડ એવરીવન બિલોંગ્સ ટુ મી. દેટ શુડ બી યોર ઈગો. નો, બિલોંગિંગનેસ હોવી જોઈએ હરેક વ્યક્તિ માટે, હરેક પરિસ્થિતિ માટે. એન્ડ ધ ફાઇનલ ઇઝ સેલ્ફ, સોરો ફ્રી સેલ્ફ, એટલે કે દુઃખ રહિત આત્મા. તો જ્યારે આપણે યોગનો અભ્યાસ કરીએ છીએ ને, તો આ સાતો સ્તર જે આપણા છે, બોડી, બ્રેથ, માઇન્ડ, ઇન્ટેલેક્ટ, મેમરી, ઈગો, સેલ્ફ, એને આપણે હાર્મોનાઇઝ કરીએ છીએ, એને આપણે અપલિફ્ટ કરીએ છીએ. એટલા માટે આપણને કમ્પ્લીટ એક્સપિરિયન્સ આપણા ડેલી શિષ્યો ક્લાસીસમાં આપણને થતો હોય છે. યસ, તો યુ આર નોટ જસ્ટ વર્કિંગ ઓન યોર બોડી, બટ યુ આર વર્કિંગ ઓન એવરી લેયર ઓફ યોર એક્ઝિસ્ટન્સ, એન્ડ ધ જર્ની ઇઝ ફ્રોમ બોડી ટુ યોર સેલ્ફ. યસ, ગુડ. ગરદનમાં દુખાવો થાય તો શું કરવું? ઓકે, સો ગરદનમાં જો આ ભાગમાં તમને નેક રિજનમાં પેઇન થતું હોય, એના મલ્ટિપલ રીઝન્સ છે. કેન બી બીકોઝ ઓફ લેક ઓફ ફ્લેક્સિબિલિટી એન્ડ લેક ઓફ સ્ટ્રેન્થ. તમારા ગરદનના જે સ્નાયુઓ છે, આપણું એક અહીંયા મસલ્સ છે જેને કહેવાય છે, આ પાર્ટ જે છે એને કહેવાય છે સ્ટર્નોક્લેડોમેસ્ટોઇડ મસલ. આ જ્યારે વીક થઈ જાય, એના મસલ્સની જ્યારે સ્ટ્રેન્થ ઓછી થઈ જાય, એના લીધે આપણા બહુ બધું પ્રેશર આપણા ગરદન ઉપર, કેમ કે આપણે શું કરીએ છીએ, બહુ બધી વખત આપણે ફોન જ્યારે યુઝ કરતા હોઈએ છીએ, તો બહુ બધું વેઇટ આપણે આપણા નેક રિજન ઉપર એને શિફ્ટ કરતા હોઈએ છીએ. તો આ વેઇટના કારણે બહુ બધું સ્ટ્રેસ આપણા ગરદનના ભાગમાં આવી જતો હોય, રાઈટ. અને સ્નાયુઓ નબળા હોવાના કારણે એ ધીરે 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 પેઇનની અંદર કન્વર્ટ થઈ જાય છે, અને એ લોંગ ટર્મ પેઇનમાં જતું રહે. એટલા માટે ઘણા બધા લોકોને જે છે એમ જ્યારે નેક મૂવ કરતા હોય છે, બહુ પેઇન થતું હોય છે, ઇટ ઇઝ વેરી અનકમ્ફર્ટેબલ. આ એક હોઈ શકે. બીજું રીઝન હોઈ શકે, તમારી રાત્રે સુવાની જે સ્ટાઇલ છે, એ પોઝિશન તમારી ચેક કરો. જો તમે એક જ સાઈડ વધુ સૂઈ જતા હો, તો એને ચેન્જ કરીને તમારા પીઠના ઉપર વધારે ટાઈમ સૂઈ જાઓ. ઓકે, 70% ઓફ યોર નાઇટ ટાઈમ યુ શુડ સ્લીપ ઓન યોર બેક. તમારા રાતનો 70% જે ટાઈમ છે તમારે તમારા પીઠ ઉપર સૂવો જોઈએ. બાકીનો 30% તમે રાઈટ ક્યાં તો લેફ્ટ કરવટ લઈને સૂઈ શકો છો. ઓકે, તો આ બેમાંથી ચેક કરો તમારું રીઝન શું છે. અને જો સ્નાયુઓ વીક હોય તો તમે નેક મુવમેન્ટ, આ મુવમેન્ટ છે, સાઇડ ટુ સાઇડ લેટરલ, દેન ટર્નિંગ મુવમેન્ટ, દેન બેન્ડિંગ મુવમેન્ટ, આ બધી મુવમેન્ટ કરો, અને એનાથી તમારા સ્ટર્નોક્લેડોમેસ્ટોઇડ નેક મસલ્સને સ્ટ્રોંગ કરો. બીજી એક બહુ સરસ એક્સરસાઇઝ છે, જેમાં તમે આ રીતે ક્લિન્ચ કરો છો તમારા જોને, તમે નેકના મસલ્સને અપલિફ્ટ કરો છો અને રિલીઝ કરો છો. લિફ્ટ એન્ડ રિલીઝ, લિફ્ટ રિલીઝ. આ રીતે 10 થી 15 વખત કરો, જેનાથી તમારા નેકના જે મસલ્સ છે એને સ્ટ્રેન્થ વધી શકે છે. ઓકે, હર્ષા મહેતા, કિન્નરી પટેલ, લાસ્ટમાં ધ્યાન કરીએ છીએ ત્યારે બોડી એકદમ હલકું થઈ જાય છે, જેમ કે હવા થઈ ગયું હોય. It was wonderful experience for me. Lovely, very good, Kinnari Patel. Just keep doing it. Yes. Satu Dirdhakala Nairantar Satkar Sivito Dridbhumi. Maharishi Patanjali, the founder of yoga, the proprietor of yoga, એવું કહે છે કે આપણો અભ્યાસ જે છે સતુ દીર્ઘકાલ, એટલે કે લોંગ પીરિયડ ઓફ ટાઈમ, લાંબા સમય માટે, વિધાઉટ અ બ્રેક, કોઈ પણ ઇન્ટરપ્શન વગર, આદર અને સન્માન સાથે આપણે જ્યારે કરતા જઈએ છીએ, ત્યારે એની અંદર આપણે ખૂબ બધું જ્ઞાન મેળવીએ છીએ, આપણે એમાં સ્થાપિત થઈ જઈએ છીએ, અને ત્યાંથી જ પછી ચમત્કાર આપણા જીવનમાં શરૂ થાય છે. ઓકે, સો કન્ટિન્યુ ડુઈંગ ઇટ. થેન્ક યુ હર્ષમિત.
આઈ એમ વેરી હેપી ફોર ઓલ ઓફ યુ. હું ખૂબ ખુશ છું તમે બધા રેગ્યુલર યોગા ક્લાસમાં આવી રહ્યા છો અને તમને સરસ અનુભવ થઈ રહ્યો છે. આ જ રીતે તમારી જર્નીને કન્ટિન્યુ રાખો. ઓકે, તમે પણ ઇન્સ્પાયર થઈ ગયા છો, હવે બીજાને પણ ઇન્સ્પાયર કરો, તમારી આજુબાજુના લોકોને પણ ઇન્સ્પાયર કરો અને એમને પણ જોડો. ઓકે, બિકોઝ બહુ જરૂરી છે કે આપણી આજુબાજુ પણ આપણે એટલીસ્ટ એક વ્યક્તિના જીવનમાં આ જ્ઞાન લઈને આવીએ, એને આ માર્ગ ઉપર જોડીએ, રાઈટ? કેમ કે એનું પુણ્ય જે છે એ સૌથી હાઈએસ્ટ પુણ્ય કહેવાય. ધ બેસ્ટ ફોર્મ ઓફ સેવા ઇઝ ટુ અપલિફ્ટ સમબડી સ્ટેટ ઓફ માઇન્ડ. એવું કહેવાય છે કે when you see love in your action, it's called service. સૌથી મોટી સેવા શું છે કે તમે કોઈ વ્યક્તિના જીવનમાં એ વ્યક્તિની જે મનોસ્થિતિ છે તમે એને સુધારી શકો, તમે એ મનોસ્થિતિને અપલિફ્ટ કરી શકો અને એના જીવનમાં આ જ્ઞાન લાવી શકો. આ સૌથી મોટી સેવા છે, રાઈટ? સો બીકોઝ ઓફ લિમિટેડ માઇન્ડસેટ, બીકોઝ ઓફ સ્ટ્રેસ, એન્ઝાયટી, આજે લોકો જે છે એ બહુ જ બધા ડિપ્રેશનમાં અને એન્ઝાયટીમાં એના શિકાર થઈ ગયા છે. આપણી આસપાસ પણ ઘણા બધા એવા લોકો છે, રાઈટ? તો આપણે એમને થોડું મદદ કરી શકીએ કે તમે પણ આમાં જોડાઓ અને તમને પણ ખૂબ સરસ અનુભવ થશે. ડેલી રેગ્યુલર યોગા કરવાથી અમને ખૂબ ફાયદો થયો છે. તો થોડું થોડું આવી રીતે તમારા આજુબાજુના લોકોને ઇન્સ્પાયર કરતા રહો. ઓકે, 5 થી 6 યોગા કરું છું, પછી પદ્મ સાધના કરી શકાય? હા, બિલકુલ કરી શકાય. તરત ના કરો, અને જો તમે 5 થી 6 સવારે જો કરતા હો તો પદ્મ સાધના જે છે શોભાબેન, એ તમે સાંજે પણ કરી શકો છો. ઓકે, બિફોર મેડિટેશન પદ્મ સાધના ઇઝ વેરી ઇફેક્ટિવ. જો તમે મોર્નિંગમાં પ્રેક્ટિસ કરી રહ્યા છો ડેઇલી ક્લાસીસ, તો સાંજે તમે થોડું ટાઈમ કાઢીને 15 થી 20 મિનિટ પદ્મ સાધના અને ધ્યાન કરી શકો. ઓકે, એની મોર ક્વેશ્ચન્સ ડુ વી હેવ? કોઈ પ્રશ્ન છે? કે ના હોય તો પછી આપણે એક સરસ સ્ટોરી કરીએ, ક્યાં તો પછી એક સરસ આપણે એક સત્સંગ કરીએ, એક સરસ ગાયન ગાઈએ ગુરુદેવ માટે, આપણા જે પણ આપણા ગુરુ છે આપણા જીવનમાં. ઓકે, અને પછી આજના સત્રને આપણે વિરામ આપીશું. ઓકે, ડુ હેવ એની મોર ક્વેશ્ચન્સ? ઓકે, ફ્રોમ ટુમોરો, કાલથી આપણા જે ક્લાસીસ છે એની ઇન્ટેન્સિટી આપણે થોડી થોડી વધારીએ છીએ. ઓકે, એવરી વીક તમે જોઈ રહ્યા છો કે ઇન્ટેન્સિટી થોડી વધી રહી છે. કાલથી આપણે ફરી પાછી થોડી ઇન્ટેન્સિટી વધારીને ફ્લેક્સિબિલિટી ઉપર કામ કરીશું. સો ડોન્ટ મિસ ટુમોરો સેશન, અને મેક્સિમમ ટ્રાય કરો કે બધા સેશન અટેન્ડ કરી શકો. ઓકે, મોર્નિંગમાં જો મિસ થઈ જાય તો એટલીસ્ટ સાંજે તો કરી શકીએ છીએ આપણે, બટ ટ્રાય નોટ ટુ મિસ, બીકોઝ કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. ઓકે, આપણા અનુશાસનની અંદર આપણે જે ડેઈલી પ્રેક્ટિસની અંદર સૌથી મેઇન કમ્પોનેન્ટ છે એ આપણું છે કન્સિસ્ટન્સી. ડેઈલી પ્રેક્ટિસ, યુ હેવ ટુ શો એવરી ડે ઓન ધ મેટ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રાધિકા સર, મને યોગા જોઈન કર્યા પછી મારી બધી દવા બંધ થઈ ગઈ છે. વેરી ગુડ, ઓસમ, વેરી પ્રાઉડ ઓફ યુ રાધિકા. Can I join from USA after 23rd December? Of course, yes, yes. The same link will work, okay, Hemangini ji. You can join from USA. રાધિકાજી, તમે ઇન્સ્પિરેશન અને રોલ મોડલ બની શકો છો ઘણા બધા લોકો માટે, કે તમે યોગા થકી તમારી બધી દવા બંધ કરી નાખી. ઇટ્સ અ વેરી બિગ થિંગ. કેટલી મોટી વાત કહેવાય કે યોગના અભ્યાસથી આપણે આપણા જીવનમાં કેટલું બધું મૂળભૂત પરિવર્તન કરી શકીએ છીએ. જેવી રીતે મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું કે ક્લેરિટી ઇન માઇન્ડ, પ્યોરિટી ઇન હાર્ટ એન્ડ સિન્સિયરિટી ઇન એક્શન. યોગા આપણું જીવનનું જે દ્રષ્ટિકોણ છે, પર્સપેક્ટિવ છે, એ આખું ચેન્જ કરી રહ્યું છે, રાઈટ? અને કેટલા બધા મૂળભૂત પરિવર્તન આપણા જીવનમાં આવે. જેવી રીતે રાધિકાજી હમણાં કીધું કે એમની દવા બધી બંધ થઈ ગઈ, રાઈટ? તો એક સામાન્ય માનવી જેને ખબર જ નથી યોગા વિશે, જેને ખ્યાલ નથી આ ક્લાસીસ વિશે, એ આખું જીવન એનું જો મેડિકલની અંદર એને પ્રોબ્લેમ હોય તો એ મેડિકલમાં સ્પેન્ડ કરી નાખતો હોય છે. કેટલા બધા પૈસા એ અંદર ખર્ચ કરતો હોય છે,
અને એની અંદર કેટલું બધું ઇન્વોલ્વમેન્ટ, કેટલું સ્ટ્રેસ હોય છે, ફેમિલી પણ હેરાન થતું હોય છે, આજુબાજુના લોકો પણ હેરાન થતા હોય છે. એટલા માટે સ્વસ્થ રહેવું એ આપણા માટે અને આપણા ફેમિલી માટે એ ખૂબ જરૂરી છે, જેનાથી આપણે આપણા ફેમિલીને પણ પૂરતો સમય આપી શકીએ, આપણા માટે આપણે પૂરતો સમય કાઢી શકીએ, અને આપણે હરેક વસ્તુ, નાની નાની જે વસ્તુ છે એને આપણે એન્જોય કરી શકીએ જીવનમાં, રાઈટ? કેમ કે તમારા માટે સૌથી પ્રિય વસ્તુ જે તમારા જીવનમાં છે એની સાથે પણ તમારે રહેવું હશે તો તમારે તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું પડે. તમારું સ્વાસ્થ્ય સારું હશે તો જ તમે એ કરી શકશો, રાઈટ? એટલા માટે તમે બધા જે આ ડેલી ક્લાસીસ કરી રહ્યા છો અને આ જે બધા ચેન્જીસ તમારા લાઈફમાં જોઈ રહ્યા છો, it is not for only you but for your family members also it is very important, right? ઈલાબેન, કફ શરદી થઈ હોય તો પ્રાણાયામ કરી શકાય? મારાથી પ્રાણાયામ બરાબર થતા નથી. ઓકે, સો ઈલાબેન, જ્યારે કફ અને શરદી હોય છે ત્યારે તમારે કુલિંગ પ્રાણાયામ જે છે એને તમે અવોઇડ કરવાના છે. ઓકે, કુલિંગ પ્રાણાયામમાં શું શું હોય તો ચંદ્રભેદ પ્રાણાયામ છે, એની અંદર તમારું ચંદ્ર નાડી એક્ટિવ થતું હોય, જેનાથી આપણને કુલિંગ સેન્સેશન મળતા હોય, તો તમે એ અવોઇડ કરી શકો છો. ઓકે, પછી તમે સ્ટ્રો બ્રેથ છે એ પણ કુલિંગ સેન્સેશન આપે છે, તો એ તમે અવોઇડ કરી શકો છો. જ્યારે શરદી થઈ હોય ત્યારે જલનીતિ પણ અવોઇડ કરવી જોઈએ. ઓકે, કેમ કે એ આપણા અંદર જે છે એ વોટરના કારણે શરદીને વધારે સ્ટિમ્યુલેટ કરે છે, રાઈટ? તો આટલું તમે અવોઇડ કરી શકો છો. બાકી તમે કપાલભાતિ કરો, ભસ્ત્રિકા કરો, આ તમારા શરદીને અને મ્યુકસને બહાર લાવવામાં મદદ કરશે. ઓકે, અને હેવ શક્તિ ડ્રોપ્સ એવરી ડે ઇન ધ વોર્મ વોટર. ઇટ વિલ હેલ્પ યુ ઇન યોર કોલ્ડ કન્ડિશન. જય ગુરુદેવ. પટેલ કાંતિભાઈ. ઓલરાઈટ, તો હવે પ્રશ્ન કોઈ નથી તો આપણે એક સરસ થોડુંક એક ભજન કરીએ અને એક સત્સંગ કરીએ અને પછી આપણે આજના સેશનને કન્ક્લુડ કરીશું, રાઈટ? તો તમે સત્સંગ એટલે શું છે તો ગુરુદેવ શ્રી રવિશંકરજી કહે છે સત એટલે કે ટ્રુથ, જે સત્ય છે. ઓકે, સત્ય, સત, જે ક્યારે પણ બદલતું નથી, which is not changing, સત. અને સંગ એટલે કે કંપની. સો ધ કંપની ઓફ ટ્રુથ ઇઝ સત્સંગ, રાઈટ? જે લોકો પણ અમદાવાદથી છે એ લોકો સત્સંગમાં જોડાઈ શકે છે. આપણે એવરી થર્સડે આપણા સેન્ટર ઉપર સત્સંગ હોય છે અને વી આર પ્લાનિંગ વન વેરી ગુડ સત્સંગ ઇવેન્ટ ઇન અમદાવાદ. તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અને તમે સત્સંગમાં આવી શકો છો, રાઈટ? સો હવે એક સરસ સત્સંગ કરીશું આપણે. યુ કેન ક્લોઝ ધ આઈઝ ઇફ યુ વોન્ટ. જો તમને આંખો બંધ કરવી હોય તો બંધ કરીને તમે સાંભળી શકો છો અને તમે મારી સાથે એને રિપીટ પણ કરી શકો છો. બ્રહ્મા વિષ્ણુ સદા શિવા, હર 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 મહાદેવા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવા, હર 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 મહાદેવા. હર 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 મહાદેવા. હર 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 મહાદેવા. શિવ 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 સદા શિવાય. શિવ 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 સદા શિવાય. જય ગુરુ ઓમકારા, જય જય સદગુરુ ઓમકારા. ઓમ જય ગુરુ ઓમકારા, જય જય સદગુરુ ઓમકારા. Om. Come on, all together. Brahma Vishnu Sada Shivaya. Brahma Vishnu Sada Shivaya. Hare 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 Mahadeva. 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 Shiva Shiva Shiva
शिव सदा शिव 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 सदा शिव. Let's close our eyes for a moment. આંખો બંધ કરી દઈએ થોડા સેકન્ડ માટે. શરીરના ભીતર જે પણ સંવેદના થતી હોય એનો અનુભવ કરીએ. अजो अनन्ताय नित्याय शुद्धाय अजो अनन्ताय नित्याय शुद्धाय सच्चिदानन्द नन्द गुरु सच्चिदानन्द नन्द गुरु गुरु ओम गुरु ओम गुरु Guru Om Guru Om Guru Om Guru Om Satchidananda Nanda Guru Satchidananda Nanda Guru Namo Narayanaya Hari Hari Shashi Shekharaya Namo Narayanaya Hari Hari Shashi Shekharaya Parabrahma Ananda Guru Om Parabrahma Ananda Guru Om Satchidananda Nanda Guru Satchidananda Nanda Guru Satchidananda Nanda Guru. Close your eyes for a moment and take a couple of deep breaths in and out. श्वास अंदर में बाहर लाइए. धीरे धीरे जो तुम्हारी आंखों बंद हुई तो તમે ખોલી શકો છો. Slowly you may open eyes. Good. થોડું થોડું સત્સંગ કરતા રહેવું જોઈએ. ધ કંપની ઓફ ટ્રુથ, જ્યારે આપણે સત્યના સંઘમાં હોય છે તો એ પણ આપણા એનર્જીને અપલિફ્ટ કરે છે. તો સત્સંગ ખૂબ સરસ છે, કરવું જોઈએ. તમે ઘરે પણ તમારા બેસીને તમારી ફેમિલી સાથે એક બે ભજન ગાઈ લો. દેટ જસ્ટ અપલિફ્ટ યોર એનર્જી એન્ડ યોર સ્પિરિટ. અને તમે આપણા સેન્ટર ઉપર જઈને સત્સંગ પણ અટેન્ડ કરી શકો છો. ઇટ ઇઝ વેરી રિલેક્સિંગ. અને એવું કહેવાય છે કે આપણા જે બંને બ્રેઇન છે, લેફ્ટ બ્રેઇન અને રાઇટ બ્રેઇન, એને બેલેન્સ કરે છે. બિકોઝ આખો દિવસ આપણે લોજિક અને એના લીધે આપણું લેફ્ટ બ્રેઇન બહુ એક્ટિવેટ હોય છે. અને જ્યારે આપણે સત્સંગમાં બેસીએ છીએ ત્યારે આપણું રાઇટ બ્રેઇન જે છે બેલેન્સ થઈ જાય છે. ઇટ્સ લાઈક અ નરિશમેન્ટ ફોર અવર બ્રેઇન. ખાલી બે આપણે ભજન કરીએ તો કેટલું સરસ ફ્રેશ થઈ ગયું. યસ, ગુડ. સો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ ટુડે. ખૂબ ખૂબ આભાર આજના સત્રમાં જોડાવા બદલ. ફરી મળીશું કાલે આપણા ફેવરેટ મેટ ઉપર, ફેવરેટ જગ્યા ઉપર. બી હેપી, સ્પ્રેડ હેપીનેસ. પ્રસન્ન રહો અને પ્રસન્નતા ફેલાવો. થેન્ક યુ સો મચ.